હાલો ગગો રિક્ષા વાળો આવી ગયો છે. હાલો હાથ બકવાલા હાલો 30 રૂપિયા ભાડું હાથ બકવાલા. હાલો ગગો રિક્ષા વાળો આવી ગયો છે. આ રિક્ષા મળી ગઈ. લે ગગાની રિક્ષા લાગે. એ ગગા હાથબ જવું છે. આ તો ભાઈ વહી જાય આધોનો રસ્તો સીધો હાથબ જ જાય. એ ગગા એમ નહીં, તારી રિક્ષામાં બેઠીને મારે હાથબ જવું એમ કહું છું. ઠેક હાથબ જાવું. હા હાલો તમને હાથબ લઈ જાવ. હા હાલ હાલ ઉપાડો. પણ હાથબ ક્યાંય લગન છે આ ઈન ને એવું મારીને ક્યાં ભાઈ એ ના ભાઈ ના, લગન નથી. અને મેં છે ને 24 કલાક ઈને જ મારેલું હોય. એ ઈન જ મારેલું હોય. એટલે તો હું પૈસા વાળો છું ને, મોટા બિઝનેસ હાલે મારે ભાઈ. તમારે બિઝનેસ હાલે? તો શેના બિઝનેસ હાલે? જો 4-5 ભડિયા છે, પછી 4-5 તો મોટા મોટા રેસ્ટોરન્ટ છે, એમાં મારે પસા માણસો તો કામ કરે. બહુ પૈસા વાળો છું ભાઈ હું. આ તો ઠીક છે નાના માણસો કમાય ને એટલે હું રિક્ષામાં આવું, બાકી મને કઈ શોખ નથી રિક્ષામાં બેઠવાનો. તો સાહેબ 4 વ્હીલ લઈ લો ને ઘરની, તો રિક્ષામાં જાવું નહીં. એ ભાઈ એક 4 વ્હીલ નહીં, મારી પાસે 4 4 વ્હીલ છે. અને જા મારી ડ્રાઈવર છે ને એને 2 ઘરની 4 વ્હીલ છે. પણ આ તો નાના માણસો પૈસા કમાય ને એટલે હું રિક્ષામાં આવું, બાકી શોખ નથી મને કઈ રિક્ષામાં આવવાનો. બેહો સાહેબ, 1-2 પેસેન્જર થઈ જાય એટલે ભાગ્ય હો સાહેબ. બેહો. એ ના જો એવો ટાઈમ નથી. તું કહેતો હોય ને તો છે ને હું તાર રિક્ષામાં બેઠું અને મને એકલાને તાર લઈ જવો પડશે. તારે 2-3 જણ હું ભાડું એક હારો આપી દઈશ, પણ મારી સિવાય રિક્ષામાં કોઈ બેઠું ન જાવ બીજું. તો 150 રૂપિયા થશે ભાઈ, પેચલ લઈ જાવ તમને. બોલો 150 ના કાકા 300 લઈ લેજો. બોલો. હા તો બેહો. તો આ બારનું ખુલતું નથી, છેકલો મારીને ચડી જાવ. આ તો પેચલ ભાડું થઈ ગયું મારે. બે વાગશે. લઈ હા લે કેમ શેલા તૂટી ગયા, ઉંદેલા શેલા તોડી નાખ્યા. વાંધો નહીં ઉપાડો હાલો. બહુ ગરમી થાય છે. એ કાકા એસી ચાલુ કરીને, નકરી ગરમી થાય છે અહીંયા. એ સાહેબ આમાં એસી નો હોય. હે એસી ન હોય? લઈ ઓય બાપા, તો પેલા એસી નખાય ને. ઓય અને હેન્ડલ કેમ લાંબુ છે? ગોળ હેન્ડલ નખાઈ દે એમાં. એ સાહેબ તમને કઈ ખબર છે જ નહીં, આમાં ગોળ હેન્ડલ નો હોય, આવું હેન્ડલ હોય. એવું હોય તો સાહેબ તમે કીધે રિક્ષા જોઈ તો જોઈએ જ તા. ના હું હંમેશા મોટરમાં જાઉં ને એટલે મને રિક્ષાની ખબર ન હોય. તો પેલા રિક્ષા જોઈજો. તે કાકા 4 વ્હીલમાં ગોળ હેન્ડલ હોય. સોરી માય મિસ્ટેક. આમ જોતો ખરી બહાર કેટલો તડકો બતાય. એક કામ કર, આ રિક્ષા ફરતે છે ને તું કાળા કાચ નખાવી દે એટલે તડકો ન લાગે. એ સાહેબ સેને આમાં કાચ ફિટ થાય જ નહીં. કેમ નો થાય? આમાં થોડા કાચ ફિટ થાય. એવું હોય તો ઓય બાપા, આગળ ધ્યાન દે, મારી સામું નથી જોવું. મેં તો ભટકાઈ જઈશ તો શું કરવું મારે? યા છે માતા નવા તમે ટેન્શન આવી ગયું. હાલો હા આગળ ધ્યાન દે. હાલો સાહેબ તમારું ટેન્શન આવી ગયું. હા બહુ ધીમે આ કેવો પણ તું તો. લાવો છે ભાડું જો. કેમ તારે પાછું ભાડું નથી કરવાનું એમ? હા જવાનું છે અમારે. હા તો પણ ઘડીક ખમ ને, મારે 5-10 મિનિટનું કામ છે, એ કામ પૂરું કરીને હું પાછો જ આવું છું. અત્યારે પાછું ભાડું આપજો, અત્યારે ભાડું આપજો સાહેબ. એલા ભાઈ નહીં મૂકીને વયો જાવ. આ તારી રિક્ષા એવી 65 થઈ જાય ને એટલા મારે ઓફિસમાં પૈસા પડ્યા, તું એવી વાત ન કરતો મારી યારે. નામ જો તને ખોટું લાગે ને તો હાલે મારું કાર્ડ છે. હા કઈ ચિંતા ન કરતો, તું હજી રિક્ષાને ખાવું મારી તો હું 10 મિનિટમાં કામ મારું પૂરું કરીને પાછો આવું છું. લે સારું છે, પાછા આવજો પાછા. અરે અહીંયા જ છે મારી ઓફિસ, જો ને. હા એક ઊંઘ લઈ લીધી તોય સાહેબ નો આવ્યા. 2 કલાક થઈ, 10 મિનિટ નું કઈ ગયા હતા, હમણાં 10 મિનિટમાં પાછો આવું એમ. હાલ હું તો પેસેન્જર ભરવા મળું, સાહેબ નહીં આવે મને એવું લાગે. સાહેબ કાર્ડ તો આપેલું છે એનું. હા એને ફોન કરું કેટલી વાર છે એમ. એ સાહેબ તમારે કેટલી વાર છે? હું અહીંયા રિક્ષા લઈને વાટે ઉભો. હે એ સાહેબ તમે રિક્ષા બંધાવી હતી? હે એ સાહેબ તમારે ભડિયા હાલે, રેસ્ટોરન્ટ ને એવું તમારે નથી હાલતું? એ કબાટ ને એવું બનાવો. આ તો ફર્નિચર વાળાનું કાર છે. મારો બેટો આતી જવો મને સેટ કરીને ખોવાય આવી. બીજું હું હવે કયું ગામ? અકવાડા. બેહો
ભાઈ લગ્નમાં આવ્યા હતા? ના ના ભાઈ લગનમાં નથી આવ્યો. તો ભાઈ તો હાથમાં આટા મારતા હતા. ના ના ભાઈ હાથમાં હું એને દરરોજ આટા જ મારતો હોઉં. હે આટા જ મારો? હા તો હું કહું તમારે જો આમ આટા મારા જ કરવાનું એટલે અમારું હાયલા કરે હો. હાલો તમારું સ્ટેશન આવી ગયું. હા હા ભાઈ હાલો. હાલો ભાઈ ભાડું લાવો અકવાલ આવી ગયો. શેનું ભાડું? લે આ બેગ લાવ્યો ઈ ભાઈ. એ મેં થોડું કીધું કે તું મને રિક્ષા બેહાડીને લાવ. તમારે તો અકવાલા નહોતો આવવાનું. તમે હું કીધું અકવાલા એટલે મેં કીધું બે જાવ. એ ભાઈ તમે મને એમ પૂછ્યું તું કે તમારું ગામ કયું તે મેં કીધું અકવાડા મારું ગામ છે અને તમે એમ કીધું રિક્ષામાં બેસી જાય એટલે હું તો બેસી ગયો. પણ મને એમ તમારે અકવાલા આવવાનું હોય છે તમારું ગામ છે એટલે. ના ના ભાઈ મારે અકવાડાનું તો આવવાનું. તો ભાઈ તમારે ક્યાં જવું? મારે ભાઈ કાંઈ નથી જવાનું. હું તો ના માવો ખાવા નીકળ્યો હતો બાર દુકાને. તમે કીધું અકવાલા તો હું બે લઈ આવ્યો ભાઈ. હા પણ ભાઈ અકવાડા મારું જૂનું ગામ છે ને આઠ હું અત્યારે રહું છું. એ ભાઈ એવું મારે કાંઈ સમજવું નથી. લાવો ભાડું. એ ભાઈ એક કામ કરો તમે મને પાછા હાથ મૂકી જાઓ કા તમે મૂકી જાઓ કા હું બીજી રિક્ષામાં વયો જાઉં મને ભાડાના પૈસા આપી દો. એ મારે ભાડાના પૈસા ના આપો. એક કામ કરો ભાઈ તેમ ઘડીક બેસી જાવ હું તમને પછી હાથ મૂકી જાઉં. થોડા પેસેન્જર થાય ને પછી. હા હા ભાઈ આ તો મારે જ માથે પડ્યું. હાલો આઠબ આઠબ આઠબ. હાલો આઠબ 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 એ ભાઈ ક્યાં જવું? આઠબ. હાલો બેઠો જલ્દી હાંકી લો રિક્ષા. એ ભાઈ હું કઈ રિક્ષામાં બેહવા વાળો નથી હો. રિક્ષા હાંકવા વાળો છો. એવું છે? તો આ તમે કઈ વખત ના રાડ્યું નાખો છો? મેં કીધું સાંભળી કે હાથ મેં તમારે જવું હોય છે. ના ના હું રિક્ષા વાળો છું. આ રિક્ષા મારી છે. એક રિક્ષા તમારી છે? તો હા તો એમ કયો ને. હાલો હાલો તો રિક્ષા બે હાંકો. મારે હાથે જ જવું છે. હાલો હાલો. હા હા કેટલું ભાડું લેશો? 30 રૂપિયા. 30 રૂપિયા? હા આ કોણ બેઠો છે? એ પેસેન્જર છે. હે તો મારે 15 રૂપિયા દેવા રહેશે ને? ના ના 30 રૂપિયા જ તે. હાલો ભાઈ બેહો તમે. પણ 30 રૂપિયા ઈ દે બરોબર. 30 હું તો તમારે 60 રૂપિયા થઈ જાય. બે 15 દેવી તો 30 રૂપિયા થઈ જાય ને. પેચર રિક્ષા નથી આ બરોબર. પેચર લઈને જાવ તો 200 રૂપિયા થાય. હાલો બોલો ઓલા ભાઈ ઉતારી દઉં. એ ના ના તરી આપી દો ને બેઠી જાવ. તો ભાડું રોકડું બરોબર. હા કઈ વાંધો નહીં. હા બસ. ચલાવો. હે ભાઈ તમારે ક્યાં જવું? મારે ભાઈ કાંઈ નથી જવું. આ રિક્ષા વાળો હે ને મને આમ ફેરવ્યો છે આમ બધે રિક્ષામાં. આટા મરાવે? હા મારે કે ક્યાં ભાડા નહીં પૈસા છે. એ ભાડું નથી? નહીં ઉભા રહ્યો. ભાડું હું આપું તમને. ચિંતા શું કરો તમ તારે? હા, લાવ લાવ આવ્યો 500 ની નોટ. હું છે ને નબળા માણસો હોય ને એ બધાને ભાડા આપું જ તે. હા હા તમ તારે આમ જોવો 30 રૂપિયા જ દઈએ ને ભાડું બીજા તમારા હો. હા હા વાંધો નહીં. આ પેસેન્જર મને 500 નોટ આપે ને તો અમારે ફાયદો. આખો દિવસની જે ખોટ ખાધી ને એ મને મળી જાય. એ કેટલી વાર લાગશે? હા ભાઈ અમે તમારું ગામ આવી જશો. હા જો ગામ આવી ગયો. હાલો ઉતરો. એ ભાડું તો દેતો જાઓ ભાઈ. 500 નોટ તો આપી દે ને. બે વાળાનું ભાડું બાકી રાખીને જો. લાવો સાહેબ લો 30 રૂપિયા. હા હા હાલે તું તમ તારે 500 ની નોટ વાપર. વાહ સાહેબ વાહ. સાહેબ ગમે ત્યારે આવો તો મારી રિક્ષામાં બેસજો હો તમ તારે. હા તારો નંબર દે લાય તો ફોન કરીશ તને. સાહેબ નંબર ફોન. હા છે નંબર? હા સાહેબ હા તો લાય. આ મારું કાર્ડ છે ગગો રિક્ષા વાળો. કાંઈ વાંધો નહીં. ગગો રિક્ષા વાળો એમ ને? હા હા તો સલામત કર રિક્ષા. મારે છે ને 3-4 ભાડા છે હજી. હું તને ફોન કરીશ. હા કાંઈ વાંધો નહીં સાહેબ. તમને ભાડું આપણે વ્યાજબી જ લઈશું હો. અરે ના 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 હું છે ને કોઈનું રાખતો નથી. પૈસા હું તરત આપી જ દઉં. વાહ સાહેબ. ભાડા છે થોડાક આગે ના હાલ છે ને. હાલશે સાહેબ. કચ્છમાં જવાનું છે. ના ના વહી જઈશું સાહેબ. હા તો કાંઈ વાંધો નહીં હું જાઉં બરાબર. હા. ફોન કરીશ. હા તમારે રેખા દાનવીર હોય તો મારી રિક્ષા હાલ્યા જ કરે. આ આખો દી નો હાટો વાળી લીધું મેં. લ્યો 500 રૂપિયા આપી દીધા. હે આમાં ગાંધી બાપુ ક્યાં છે? એ આમાં ગાંધી બાપુ તો નથી. ખોટી નોટ પકડાવીને વહી ગયો. પહેલો પેસેન્જર મળ્યો એ માથા મારીને વહી ગયો. બીજો પેસેન્જર મળ્યો એ મફતમાં ફરીને વહી ગયો. ત્રીજો પેસેન્જર મળ્યો ને ખોટી નોટ આપીને વહી ગયો. જોઈને ભાઈ હવે મારે રિક્ષા જ વેચી દેવી.